જે નિર્વાણ ન પામ્યા, દેહમાં હતા ત્યાં સુધી એ શિરગુણ બ્રહ્મ સ્વરૂપે આપણા માટે હતા, હાલતા ચાલતા પરમાત્માનું રૂપ હતા. પણ હવે નિર્વાણનો અર્થ થાય વાણી ગઈ પદ એટલે ના, આપણો આત્મા બની ગયા. આમ તો એની પાછળ આનંદ કરવાનો એક હેતુ એ પણ થાય, જે આપણું કાગદડી વચ્ચેનું અંતર હતું 300-350 જે અવલંબન દેહનું, એ ઘટી ગયું. અને તમે તમારા આત્મ સ્વરૂપે ગુરુને માનજો, અને ધ્યાનની મૂર્તિમાંથી ગુરુ કોઈ દી ના જાય, કોઈ દી ના જાય. પાછળ બીજું ત્રીજું નહીં બહુ વિચારવું, આનંદ કરી લેવું. વળી આપણે જેથી બાપાનો હું તમે મળ્યા તેથી આજ્ઞા એને ભજન કરવાની જ આપી હતી ને, તો બીજું ત્રીજું કરવાનું કીધું હતું. બાપાની આજ્ઞામાં રહીને ભજન કરી તો ભજનમાં બાપા ભેગા હતા. બાપા વગર ભજન ના થાય એ વાત એ સાચી. એની યાદી આવીનો એ આપણને ભાવ જગાડે તો ભજન થાય. એટલે બાપાના હૃદયથી પ્રાર્થના કરવી. મુખની વાતો બાપા સુધી નહીં પહોંચે, પણ હૃદયની ભાષા બાપા જાણશે. હૃદયથી સાચી પ્રાર્થના કરશો, બાપા બધી ચોક્કસ 100% પહોંચી જશે. અને ભજન કરવું હોય તો ભજન તો એના સુધી પહોંચી જ જાય. બસ એક ભજન અને એક ભાવ, બે વસ્તુ બાપા સુધી પહોંચો. બાકી બીજું જે બહિર પદાર્થ છે એ બાપા સુધી હું તમે નહીં પહોંચાડી શકીએ. તો બાપાની સેવા કરવી હોય, એનો સત્સંગ કરવો હોય, એનું સ્મરણ કરવું હોય તો બસ સંતોમાં ભાવ કરજો. સંતોને બાપાનું રૂપ માનું. મારા બાપ સિદ્ધાંત એવો કે આપણા ગુરુ, પછી અનુભવી પુરુષો જે સંતો છે, અને આપણો આત્મા એ નામ, ત્રણેય એક રૂપ. એ પેલી લોયાને લાખાને કીધું હતું, ધીરે લાખા હરિગુરુ સંતમાં ભેદ ના પાડો. હરિનામ આપણો આત્મા, સંત નામ અનુભવી મહાપુરુષો, અને ગુરુ નામ જેને આપણને અધિકાર આપે, ઓળખાણ આપે, આત્મા ઓળખાય એ આપણા ગુરુ. ત્રણેયને એક રૂપે માનવા. ટૂંકમાં ગુરુ છે હરિ ને હરિ છે ગુરુ મહિમ. સંત પણ સતના રૂપે જ છે, એટલે સંત પણ એ જ સ્વરૂપ છે. અંતરો નહીં માગવું, કોઈ અંતરપટ નહીં રાખવું. અમારા ભોજા બાપાએ 2011માં સમાધિ પદ પામ્યા. ભાઈ તમે જે પ્રગટ મહાપુરુષોને મળ્યા, માનો કે સ્વામીજી હોય, શંભુરામ બાપા હોય, પાંચારામ બાપા હોય, જે આપણે ગતના મહાપુરુષો, એને અમે અમારા ગુરુ રૂપે જ જોયા. એમાં જ અમારા ગુરુનું દર્શન કરી દીધું. અને ખરેખર સંતોમાં ગુરુનું દર્શન જ કરું. અને ગુરુની દ્રષ્ટિથી જ જુઓ તો સંતમાં એ જ ભાવ થાય ને મારા ભાવ. એટલે આપણે આજે બધાને ગુણાનુવાદ ગાવાનો બાપાનું ભજન જે મળ્યું. આપણે એક ભાવ એવો હતો નાગજીભાઈનો, અમે અહીં કઠવાડાથી ને ફોન આવ્યા હતો રમેશભાઈ એમનો, દીપકભાઈનો, પણ 9:30 થયેલા. વેલા બાપાનો ફોન થોડો વહેલો આવ્યો હતો 9 વાગે. પછી 9:30 દીપકભાઈનો આવ્યો. મને કે બાપા નિર્વાણ પદને પામ્યા. એટલે મેં કીધું દીપકભાઈ આપણે જવાનું ચમનું કર્યું. મને કે બાપા હવે 9:30 થયા અને 3 વાગે ક્રિયા કરવાની બાપાની, જે અંતિમ જીવની રીતિનીતિ પ્રમાણે કરવાના બાપાએ. તો કેવું? તો કીધું 7 કલાકનો તો સામાન્ય રસ્તો આપણો, 7 કલાકના. એ મેં અત્યારે ટ્રાફિક વાળો રસ્તો. આપણે ક્યાંય અટવાઈ જઈએ તો 3 વાગે તો તોય ના પહોંચીએ કે આપણે 7 વાગે 7 કલાકે હાલી તોય. તો કે બાપા એક કામ કરતો છું કે આપણે આજ બધા મળી ભેગા થઈને બાપાના નામે 2 કલાક બે તમે આવો. મેં સારું, આમાં આજે આપણે હવે તાત્કાલિક બધાને વાયક ના આપશો, ફોન થાય એટલે કરો. અને જમવાનું ને એવો બાંડીવાળો આપણે બીજું કંઈ તમારે વરસાદ કરવો એ કરી નાખજો નાસ્તા, અમે જમીન જ આવે. ફોન કર્યા. પછી પાછો વાય દિલીપભાઈનો ફોન આવ્યો કે કઠવાડાથી રમેશભાઈને એ બેઠક રાખવાનો કે 3 થી 5. મેં કહ્યું એ દાડે અમારું શરીર થોડું સાતરૂપ નહોતું, વ્યવહારિક. અમારા સમાજના સમૂહ લગ્ન 55
એટલે એ પ્રમાણમાં હોય ને કોઈના મારવાનું બીજું ત્રીજું બધું. એટલે કોઈ વ્યવહારિક હાજરી આપવાથી નથી ટૂંકમાં. બાપાનામાં તમે આપી પણ થોડા થોડ બહુ થશે. હું કઠવાળા જોઉં પાછો વીસી આવું જો બે મળીને એક જગ્યાએ બેઠક રાખો, ભલે કઠવાળા રાખો કે વીસિયા રાખો, અમે તો આપીશું. પછી કે બાપા એ લોકો ત્યાં કઠવાડા બાપાના નામે કરશે ભજન કીર્તન, આપણે કરો. હા, પણ અમારી ભાવના બેન મેળવીને કરવાનું હતું તો નાગજીભાઈનામાં ભાવ લાગ્યો પાછો બીજા ત્રીજા તારીખ. મને ફોન કર્યો બાપા, મને કે આપણે અસલગામ બાપાના નામે કંઈક પ્રોગ્રામ રાખી દો ભંડારા નિમિત્તે. મેં દીપકભાઈને પૂછો પહેલાં તારીખ બાપાની નક્કી કરો, પછી આપણે વચ્ચે અનુકૂળતા લઈ લેવું કરીએ. કહું થાય તમારો ભાવ સાચો. બીજી વાત એ હતી કે કાગદડી બધા ના જઈએ, અને આપણે મોટા ભાગના બાપાના બાળકો સામાન્ય પરિવારમાંથી આવી છતાંય ગુરુના નામે તો આપણે આ ગમે એવું કરીને પહોંચી જઈએ. આપણે બધા એ નથી કહેતો કે આપણે નથી જઈ શકતા, જઈએ બધા. પણ તમારો આ ભાવ જાગ્યો હોય તો કાગદડીથી બાપાનો ત્યાં બોલાવી લઈને બાપાનો તો આપણો અંતર ભાગી ગયો, યાદ કરી તા બાપા હાજર હોય. બાપાની સ્મૃતિ રૂપે આપણે ફોટો મૂકીને બાપાના આગળ રાખીને કરી નાખીએ પ્રોગ્રામ. એટલે એનો ભાવ સારો હતો. પછી આપણે વાયક બધે મૂક્યો અલગ બાપાની ભાવના હારી. વગર આપણે ખાલી વાયક જોઈને આવી ગયા નહીં. રવિવાર હોય એટલે આવી જતા. રામગઢ મહારાજને કેવડાવ્યું. ટૂંકમાં બધાય સંતો, આપણે બધાય સંતોના બાળક છીએ. ટૂંકમાં કોઈ સંત નથી, હું કોઈ ગુરુ નથી, આમાં કોઈ ગુરુ નથી. આપણે બધા ગુરુના છીએ એ વાત નક્કી રાખજો. હું ગુરુ કહું તો ગુરુનું મારા બહુ શેઠું પડી જાય એવું મારે. પણ મારા માથે ગુરુ એ સનાતન સત્ય હોય, એ વાત સનાતન સત્ય. બધાના માથે ગુરુ હોય એટલે આપણે બધા ગુરુના બાળકો છીએ. મળી હવે આપણે 2 મિનિટ માટે પછી મહારાજશ્રીને આપી દઉં. આપણે પ્રાસંગિક જે બાબાની પ્રેરણા મૂકીએ, એક બોલશે અલગ બાપા બોલશે, પછી અમે થોડુંક બોલશું. આપણે 2 મિનિટ માટે બાપાની આજ્ઞાનું પાલન કરી અને એ ભજન જ પોચન બાપા બોલે. એટલે આપણા ગુરુની મૂર્તિ ધ્યાનમાં રાખી અને જે બાપાએ આપણને ભજન આડ્યું ટૂંકમાં, અહીં તો બધા લગભગ બાપાના બાળકો છીએ. ના હોય એનો મહાદેવજી રાખવા મૂર્તિ અને ઓમ નમઃ શિવાય કરજો. અને એ ના ફાવતો તો માતાજી માતાજી કરજો, માતાજીની રાખજો મૂર્તિ. પણ આપણે લગભગ ગુરુના બાળકોને આપણી ભાઈ બધે બાપાની સમજણ સર ગુરુમુખી. 2 મિનિટ માટે બાપાની મૂર્તિ ધ્યાનમાં લઈને ભજન કરો. પહેલાં આપણે બાપાનું કનેક્શન તો કરી લઈ, સમરણમાં બાપાનું કનેક્શન થાય, સમજાય. પછી આનંદ કરી બાપાના ગુણ ગઈ, બાપાના બદલાય. હું જય બોલાવું અને બીજી વખત જય બોલાવું ત્યાંથી ભજન કરી દઉં. આછી ઉગાડી હોય તો ચાલશે, પણ ફાફે ના ચડતા. આછી વેચશો તો જલ્દી દેખાય છે મૂર્તિના આજુબાજુ વાળા દેખાય છે પાછા. બોલો સદગુરુદેવની. બોલો સદગુરુદેવ.
મારે